જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણે જઈશું પાનેરા માતાજીના દર્શન કરવા. આજ છે પૂનમ એટલે તો અમે અત્યારે નીકળવી છીએ. વાગ્યા છે 5:45 અને માતૃ થઈ ગયા છે રેડી. જય માતાજી. હાલો દર્શન કરવા પાનેરા. હાલો, તમારે બધાને આવવું હોય તો મંદિરે બધા પહોંચી જાજો. અને અમારા લાલાને પૂજા કરી નાખી છે. બધું કામ કરી આપણે જઈશું દર્શન કરવા. પછી તો અમારી બંબોળી લઈને અમે 2 જણા નીકળી ગયા પાનેરા તરફ રવાના થવા માટે. ત્યાં તો કામરેજ આવી ગયું ને કામરે તો બસોની લાઈન હતી. પછી તો અમે હાઈવે રોડ પકડી લીધો. પછી તો સવારમાં સુરજ દાદાના દર્શન થઈ ગયા અને પછી ગાડી ખસકાવી પાનેરા તરફ. અને આવી ગયા સાંઈ બાબા મંદિરે. અમે આવી ગયા છીએ સાંઈ બાબાના મંદિરે અને આરતી થાય છે. તો અંદર જાય મંદિરમાં. જો હા મીઠી આરતી ચાલુ છો. જય સાંઈ બાબા. હું ખાઈ ગયો. જો આ સાંઈ બાબાનું મંદિર બહાર નીકળો એટલે ગાર્ડન છે. મજા એવું છે. આખો દી આ વિયો જાય. ટિફિન લઈને આવ્યા હોય ને તો નીકળી જાય. શું કેવું તારું? હે મજા આવે ને? મજા પાર્ટી પ્લોટ તો જો કવડો છે. ક્રિકેટ રમવાનું મન થઈ જાય. જો આમ ઠેઠ લગીને જગ્યા છે. આ ભોજનાલય જ છે. જઈ આવો જાઓ હાલો. પછી તો સાંઈ બાબાના દર્શન કરીને અમે પહોંચી ગયા શીખલી હરે કૃષ્ણ ઢોકળા હાઉસમાં. કારણ કે અમે ત્યાં ઢોકળા ખાઈ જ છીએ. હાલ ભાઈ ઢોકળા હાઉસ હરે કૃષ્ણ. મકાઈના ખાલી મકાઈના ખાટા મીઠા લઈ લે 1 પ્લેટ. ઢોકળાની પ્લેટ લઈ લો. પાપડી ગાંઠિયા નાયલોન પાપડા. ઢોકળાની પ્લેટ આવી ગઈ. જો હા બે જાય ને એમાં હું ગમે બે જવાય. ઢોકળા આવી ગયા તમારે. એક તમને ખાસ બતાવવાનું કે આ રસોઈ છે એ બધી અહીંયા બહેનોનો સ્ટાફ છે અને સ્વાદિષ્ટ ને મસ્ત બનાવે છે. બધી વસ્તુ બનાવે છે. ઢોકળા ખા નીકળી ગયા ને આવી ગયા. હવે પાનેરાવાળા માતાજીનું બોર્ડ અહીંથી વળી જાય. પછી તો ભાઈ અમે રોડ હારા થઈ ગયા જવા દીધી. પછી આપણે આવી ગયા મંદિરે. હાલો શ્રીફળ લઈ લો 9. આ બાજુ રે નીચે નીચે નીચે. હા નાનું ને નાજુકડું. શ્રીફળ લઈને પછી તો માતાજીને પહેલા પગથિયે દર્શન કરી જય માતાજી અને હાલવા મળ્યા. ત્યાં તો ડોગભાઈ સૂતા હતા ભર ઊંઘમાં. ભલે સૂતા પછી હળો હાલતા થઈ ગયા. મેં દાદરા સડવાનું ચાલુ કર્યું. આ છે માર્કેટ. થાકી ગઈ છો. 150 દાદરા ન સડે છે. હા થાય કે
ક્યાં વહી ગઈ? પછી તો આ લોકો આવ્યા હતા ધજા ચડાવવાને. કવડી મોટી ધજા હતી. આ લોકો છે કાઠિયાવાડી નથી, હિન્દીવાળા છે. પણ કેટલું માણસો આવ્યું હતું. પછી તો લાપસી જારીને આ લોકોએ ચડાવી દીધી ધજા. જય સાઉન્ડમાં. આપણે તો માતાજીને નાળિયેર વધારી દીધું. પછી તો મેં અત્યારે નાખ્યું શ્રીફળ અને મેં લાઈનમાં ઊભા રહી ગયા દર્શન કરવા માટે. ત્યાં તો મારી માના દર્શન થઈ ગયા, 3 મુખવાળી માના. જય મા સાઉન્ડમાં. પછી ત્યાં દર્શન કર્યા. પછી ઘડીક બેઠા. પછી ત્યાંથી ઘડીક બહાર પવન ખાધો. જય હનુમાનજી મહારાજ. જાય છે મહાકાળી માના મંદિરે. તો આને તડકો લાગે. હા તડકો નથી. ટોપી ખોઈ નાખી દે એમ જ થાય ને. જો આ ફોટો પાડો માં લખ્યું ને. હાઈવે રોડ. કિલ્લો કિલ્લો કહેવાય ભાઈ. બે જાય આવે પવન. આ છે મહાકાળી માનું મંદિર. જય મહાકાળી માં. આ પથ્થરની વસ્તુમાં બેઠા છે. જય મહાકાળી માં. જય મહાકાળી માં. જો આ ડુંગળી. હા તો જો જા હું અહીં અંદર જો આ પતરા ખકડા આવે ને માથે છે પાણી કે નથી? પાણી છે, માછલા છે નાના નાના. જો આગળ આગળ હાલી જાય. પથ્થરમાં પીપળો હો ભાઈ. એ પાછો લીલો સમ કુણા પાન સાથે. દાદરાનું કામ ચાલુ છે. માસીઓ જોઈએ ખરખા કપડા પહેર્યા છે. બધું પ્રસાદ વાતે બેઠું છે. પ્રસાદ મોડો ચાલુ થતો છે. આ છે રસોડું. હાલા એવા રસ પીવા હાલો. સારું છે ને 5 કપા જો રમકડા નાના હતા તે રમતા. હવે અત્યારે તો શું હોય લેવાસતા રમકડા. હા જો ને ઢીંગલીને લઈ લે. પછી તો દર્શન કરીને નીકળી ગયા માતાજીનું નામ લઈને ઘર બાજુ રવાના થવા. સ્વામિનારાયણનું મંદિર છે ભાઈ. બહુ મોટું મંદિર છે. અમે બેઠા છીએ પાણી પીવા માટે. ગઈ ગયું મોઢું. અને અહીંયા સરસ માટલા મૂક્યા છે. અને અહીંયા ઠંડુ પાણી આવતું હતું તો આપણે બોટલ ભરી લીધી છે અને પી નાખ્યું છે. પાણી પીને પછી નીકળવી કેમ સોડા પીવા. સિંગ મસાલા આપણે સોડા આવી ગઈ સિંગ મસાલા.
કિંગ સોશો. તો ઘરે આવી ગયા છીએ આ પાનેરાથી અને થોડાક થાકી ગયા હતા એટલે કારણ કે કાલ રાતે મોડું હોવાનું હતું અને થાક લાગી ગયો છે કારણ કે તડકો પણ હતો અને ઘરે આવીને સીધા બહાર નાસ્તો કરીને સીધા હોઈ જ ગયા હતા અને અત્યારે અમારે મીઠે બને છે કડક મજેદાર ચાય. જો એ તો પીવાય મળી મારે વાટે નથી પી મજાની ચા પી નાખી અને એની હાટો મેં લાવ્યા છે ગલોલી લાવ્યા છે. આ છે અમારું શ્રીફળ નાળિયેર વધી રહ્યું હોય એ અને કેરી લીધી રસ્તામાંથી અને આ છે ગલોલી. જો જેને ખાવી હતી ક્યારની અને તાજે તાજો કારણ કે ત્યાં સસ્તી મળે. પી નાખું હું તો આજ માટે આટલું જ. ફરી પાછા મળશું નવા વિડીયો સાથે.